મુંડાની પ્રોબ્લેમ આવવાની શક્યતા રહે. જો મુંડા હોય તો એમાં ખાસ કરીને કાર્બાલિસ છે 10 ml 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરીએ તો મુંડાનું સારો એવો આપણે કંટ્રોલ કરી શકીએ. ખાસ કરીને જે પિયત વાળી મગફળી, પિયત જે ઉનાળામાં પિયત હશે એ મગફળી જ્યાં વાવેતર કર્યું હશે એ મગફળી પીળી દેખાતી હશે. તો આ પીળી અથવા તો સફેદ દેખાવાનું કારણ છે એમાં લોહ તત્વની ખામી. એક પાક ઉપર હંમેશા આધાર નહીં રાખવાનો. આપણે બને ત્યાં સુધી 1 થી વધારે પાક મિશ્ર પાક આંતર પાક લેવાના પ્રયત્ન કરીએ. આમ જો તો અમુક જગ્યાએ 20-25 દિવસની 1-1.5 મહિનાની મગફળી થઈ છે, તો સાહેબ અત્યારે કોઈ એવા રોગો આવવાની શક્યતાઓ કરી અને રોગ આવે તો એ રોગ સામે કેવી રીતે પ્રતિકાર કરવો? જીવાતો આવશે, ઈયળ આવશે, પછી ટીકા નામનો રોગ આવે, બરાબર, અને ફૂગ આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ખેડૂતો ખાસ કરીને જ્યાં વધારે વરસાદ પડ્યો હોય ત્યાં ખાસ કરીને પાણી ન ભરાઈ રહે આપણે ખેતરમાં એ ધ્યાન રાખવું. તમે હાથ ઉપર હાથ ફેરવો ને પાકને, લહેરાતો હોય પાક હોય તો એને ખુશી થાય, આપણને અંતર આત્મા આપણે ખુશ થાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ખેડૂત સેતુમાં. સૌ ખેડૂત મિત્રોને મારા રામ રામ. આજે ફરીથી આપણે ખેડૂત સેતુમાં એક નવા જ વિષય સાથે આપણે જોડાઈ ગયા છે. હવે મિત્રો, મગફળી અંદાજિત 20-25 દિવસની થઈ ગઈ છે. મગફળીનો પાક ખેડૂતોએ વાવવાનો શરૂ કરી દીધો છે. અમુક જગ્યાએ તો 1-1.5 મહિનાની પણ મગફળી થઈ ચૂકી છે. હવે આ વેળાએ આપણે મગફળીની કઈ કઈ કાળજી લેવી, કેવી રીતની કાળજી લેવી, કયું ખાતર આપવું, જીવાત રોગથી મગફળીને કેમ બચાવવી, તો આવી મગફળીના પાકને લગતી આપણી સાથે ચર્ચા કરવા આપણી સાથે ખેડૂત યુનિવર્સિટીના ખૂબ જ ઊંચા હોદ્દા પરથી નિવૃત્ત થયેલા ખૂબ મોટા પ્રોફેસર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અધિકારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર ગોહિલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખેડૂત સેતુમાં. સાહેબ, ચોમાસું બેસી ગયું છે, વરસાદના અમુક અમુક વિસ્તારોમાં 1 રાઉન્ડ 2 રાઉન્ડ થઈ પણ ચૂક્યા છે. તો ઘણા બધા ખેડૂતો અલગ અલગ પાકો વાવી ચૂક્યા છે, વાવણી થઈ ચૂકી છે. તો સાહેબ, હવે આપણે ખાસ કરીને આ ચર્ચામાં જે મગફળીની વાવણી થવાની છે, મગફળીની વાવણી જેમને કરી છે, તો હાલમાં ખેડૂતોને ખાસ કરીને મગફળી માટે કેવી કાળજી લેવી જોઈએ? ખેડૂત ક્ષેત્રમાં મારા નમસ્કાર બધા ખેડૂત ભાઈઓને. ખરેખર આ ચેનલ દ્વારા ખેડૂતોને સારી માહિતી મળશે મને એવી અપેક્ષા છે. હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઘણા વિભાગોમાં કામ કર્યું છે અને છેલ્લે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાં મેં કામ કર્યું છે. આમ જોઈએ તો ખેડૂત ભાઈઓ, આપણે જે વરસાદની વાત કરીએ તો અમુક અમુક વિસ્તારમાં હજી નોર્મલ છે, અમુક વિસ્તારમાં બહુ અતિ ભારે થયો છે, બરાબર, અને અમુક વિસ્તારમાં હજી પણ વરસાદની રાહ જોવાય છે. એટલે આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખી ને આપણે ચાલવાનું છે. જેને ખાસ કરીને અમુક વિસ્તાર જે છે જ્યાં પાણી વાળો વિસ્તાર છે ત્યાં મગફળી ઓરવીને કરેલી છે. એ લોકોને લગભગ 1.5 થી 2 મહિનાની મગફળી થઈ ગઈ છે. જે મગફળીનો વાવેતર જે વહેલા વરસાદ થયો એને જે વાવેતર કર્યું એ મહિના દિવસની થઈ ગઈ છે. અને જે છેલ્લે હમણાં જે વરસાદ પડ્યો એને 15 થી 20 દિવસની મગફળી થઈ છે. એટલે આ 3 રાઉન્ડમાં મગફળીનું અત્યારે આપણે વાવેતર જોવા મળશે. બીજી વસ્તુ છે, મગફળી આપણો જીવાદોરી જેવો પાક છે અને સૌરાષ્ટ્ર તો આખું એક હબ ગણાય મગફળી. અને ગૌરવ લેવા જેવી વાત છે દુનિયાને કે મગફળીનું વધારે પ્રોડક્શન આપણે સૌરાષ્ટ્રમાં થાય છે. મગફળી આજથી તમે જાણો છો કે વર્ષો પહેલા મગફળી વાવાતી એમાં 10 મણથી ઉતારો વધારે આવતો નહીં. પણ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવી નવી જે વેરાયટીઓ જે બહાર પડી, ટેકનોલોજી બહાર પાડી છે, એ ટેકનોલોજી દ્વારા અત્યારે મગફળી બમ્પર ઉત્પાદન આવવા માંડ્યું છે. આપણે જાણીએ છીએ માર્કેટ અત્યારે ઉભરાવા માંડી છે. એનું કારણ છે કે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં આવી માંડ્યું છે. આપણે ખબર છે કે 1960માં આપણે અનાજ આયાત કરતા બહારના દેશમાંથી. આજે 145 કરોડની વસ્તી થઈ છે, છતાં પણ આપણે નિર્યાત કરીએ છીએ. એનું કારણ છે નવી ટેકનોલોજી. એટલે ખેડૂત ખાસ કરીને મારી વિનંતી છે કે નવી ટેકનોલોજી સાથે તમે સંપર્કમાં રહ્યો, બરાબર, અને નવું નવું જાણકારી મેળવતા રહ્યો. આપણે કીધું છે ગીતામાં પણ કર્મને કે તમારો વધારાનો સમય તમે ક્યાં પસાર કરો છો એના ઉપરથી તમારી સંસ્કૃતિ નક્કી થાય છે. એટલે આપણે વધારાનો સમય આપણે ખબર છે કે આજથી વર્ષો પહેલા આપણે બાપ દાદાઓ સવારમાં ખેતી હળ જોડતા સવારમાં 4 વાગ્યાની અને લોટપોટ થઈ જતા સાંજે અડધો વીઘો ખેતી ખેડાતી. આજે શું થયું છે? 5 લેવાઈ ગયા પછી તમે 24 કલાકની અંદર ખેતર તૈયાર થઈ જાય છે.
ઓટોમેટિક સ્પ્રિંકલર આવી ગયા છે, આપણે ટપક પદ્ધતિ આવી ગઈ છે, બધી વ્યવસ્થા બહુ ઇરિગેશન ની આવી ગઈ છે. એટલે ખેડૂતોમાં છે અત્યારે જો આમ ગણો તો સમય ઘણો છે. એ ખેડૂતો જે સમય વધ્યો છે એ સમય આપણે ક્યાં ઉપયોગ કરીએ, ખાસ કરીને આપણા ખેતીના વિકાસમાં કરીએ, આપણે ઘરમાં મદદરૂપ થઈએ, સામાજિક કામ છે, ધાર્મિક કામ છે, એમાં ઉપયોગ કરીએ એટલે આપણે સારામાં સારો આપણે સંતોષ થાય. આજે આપણે ઊંઘ આવે ને રોટલો પણ ભાવે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે ધ્યાન રાખીએ, આપણો મુખ્ય મુદ્દો છે અત્યારે મગફળીનો છે. એટલે મગફળીની વાત કરીએ તો અત્યારે મગફળી અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદ પડવાને કારણે જે વિસ્તારમાં મગફળી, ખાસ કરીને જે પિયત વાળી મગફળી, પિયત જે ઉનાળામાં પિયત હશે એ મગફળી જ્યાં વાવેતર કર્યું છે એ મગફળી પીળી દેખાતી હશે. તો આ પીળી અથવા તો સફેદ દેખાવાનું કારણ છે એમાં લોહ તત્વની ખામી હોવાને કારણે આ બધું બનતું હોય છે. એટલે આ ક્લેશ કે દૂર કરવી હોય તો સામાન્ય રીતે આપણે ખાસ કરીને જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં. બીજું આપણે ખાસ કરીને રોગ જીવાતને અસર કરતી પરિબળોનો જવાબદાર હોય છે. રોગ તત્વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્યારે 100 ગ્રામ પેરાસલ્ફેટ હિરાકસી અત્યારે ગમે ત્યાંથી મળશે આપણે હિરાકસી, બરોબર, અને 10 ગ્રામ સાયટ્રિક એસિડ લીંબુના ફૂલ આનું 10 લીટર પાણીમાં નાખી એ આપણે છંટકાવ કરી દેવાનો છે, બરોબર. આવો છંટકાવ 8 થી 10 દિવસે બીજો છંટકાવ કરી દેવો, જેથી આપણી મગફળી છે જે આ ખાસ કરીને લોહ તત્વની ખામી છે એ આપણે દૂર કરી શકીએ અને સારું આપણે પરિણામ મેળવી શકીએ. ઉપરાંત થોડું આંતરખેડ કરવા. બીજું આપણે ઘણી વખત એવું જાણીએ છીએ કે એક જ મગફળી મેં અગાઉ પણ ઘણા મીડિયામાં આપ્યું છે, ટીવીમાં આપ્યું છે, મારા લેખ પણ અલગ અલગ માં આવે છે. એમાં મેં આપ્યું છે કે ફક્ત એક પાક ઉપર ઘણી વખત આવું વાતાવરણ ઉભું થાય અને વરસાદ અનિયમિત થતો હોય ત્યારે એક પાક ઉપર હંમેશા આધાર નહીં રાખવાનો. આપણે બને ત્યાં સુધી એક થી વધારે પાક મિશ્ર પાક, આંતર પાક લેવાના પ્રયત્ન કરીએ. ધારો કે આંતર પાકમાં છે કપાસ છે, એરંડા છે, તુવેર છે, તલ છે, સૂર્યમુખી છે, એવા પાકો જો લઈએ તો આપણે શું છે આપણું જોખમ આપણે આરામથી ઘટાડી શકીએ. એટલે આ વસ્તુ ખાસ કરીને આપણે ધ્યાન રાખવા જેવી છે. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને પાંદડામાં કે રિયલનો પ્રોબ્લેમ જાણ્યું છે, હું ખેતરમાં આંટો માર્યો હતો મેં, કે એમાં ખાસ કરીને રિયલનો અસર પ્રોબ્લેમ આવ્યો છે કે એ જે પાંદડા ખાના કારણે રિયલ છે એ 15 દિવસના અંતરાલે જૈવિક છે, જંતુનાશક છે, કોઈ ઘરગથ્થુ એવું છે ઓર્ગેનિક મગફળી કરતા હોય તો એને ખાસ કરીને બેવેલિયા બેસિયાના છે એ 60 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી અને ત્યારથી 5 છંટકાવ કરવામાં આવે તો સારું એનું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. બીજી વસ્તુ કે ખાસ કરીને જે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય તો એના માટે ખાસ કરીને પ્રોફેનોફોસ છે 50 સીસી 10 થી 15 મિલી, અથવા તો ક્લોરપાયરીફોસ છે 20 સીસી 20 મિલી, અથવા તો ઇન્ડાઝો કાર્બો છે એ 14.5 એસી 5 મિલી, અથવા તો એમામેક્ટિન બેન્ઝોઇટ 5 ગ્રામ, અથવા તો ક્લોરેન્ટાનિનોલ 3 મિલીમીટર દવા, કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં નાખી અને આપણે એનો છંટકાવ કરીએ તો જેથી આપણે આજે ઈયળ છે, ખાસ કરીને લશ્કરી ઈયળ રોડેનિયા, એનો આપણે કંટ્રોલ કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે મગફળીના પાકમાં નુકસાન કરતી ચૂસિયા પ્રકારની જીવાતો પણ આવવાની શક્યતા રહે છે. કારણ કે ભેજનું પ્રમાણ વધે એને ચૂસિયા પ્રકારની જીવાતો આવવાની છે. કારણ કે વરસાદ અમુક વિસ્તારમાં હજી ઝરમર જેવો વરસાદ જ થયો છે. જ્યાં ભારે વરસાદ ન થાય અમુક વિસ્તારમાં તો શું છે ત્યાં જીવાતો આવવાની શક્યતા રહે છે. તેમાં ખાસ કરીને મોલો, તંતરિયા, સફેદ માખી અને થ્રીપ્સનો આપણે સમાવેશ થાય છે. અને આવી જીવાતો માટે ખાસ કરીને કંટ્રોલ કરવો હોય તો ડાયમિથિયોએટ છે, પછી અથવા તો ઇમિડાક્લોપ્રિડ છે, અથવા તો એમાં એમામેક્ટિન છે, અથવા તો કોઈ પણ ધારો કે જંતુનાશક દવાનો આપણે છંટકાવ કરીએ એ તો 10 લીટર પાણીમાં નાખીને ધારો કે અમુક છે ધારો કે ડાયમિથિયોએટ છે એ 10 મિલી નાખવાની અને ઇમિડાક્લોપ્રિડ છે એ 3 મિલી નાખવાની. આ રીતે દવા નાખી આપણે સારો એવો આપણે કંટ્રોલ કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને ટીકા રોગ, એટલે જે પાન ઉપર જે લાલ પ્રકારના ટપકા હોય છે ને મગફળીમાં, એ ટીકા આવવાની શક્યતા રહેશે. તો ટીકા જો આવે તો એમાં ખાસ કરીને ટ્રાઇકોડર્મા, ખાસ કરીને આ જે જૈવિક ખેતી કરતા હોય એના માટે ટ્રાઇકોડર્મા, આમ જૈવિક કોઈ પણ કરતા હોય આ તો બહુ સારું છે. ટ્રાઇકોડર્મા છે, બેસિલિયસ છે, પછી સ્યુડોમોનાસ છે, છે, જે આ જે સૂક્ષ્મ જે જીવો છે એ ટીકા રોગ સામે પ્રતિકાર કરે છે ને એની સામે આપણે સારું એવું પરિણામ લાવે છે. બીજી વસ્તુ છે કે આ જે અલગ અલગ ની વાત કરી મેં તમને કે અલગ અલગ પ્રકારની દવાઓ છે. આ ઉપરાંત ખાસ કરીને જે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય તે ખેડૂતો ખાસ કરીને મેન્કોઝેબ છે,
ફૂગનાશક દવા એ 2.2%, 10 લીટર પાણીમાં 26 ગ્રામ દ્રાવણ બનાવી વાવેતર બાદ 35 દિવસે તથા કાર્બેન્ડિઝમ એટલે ફૂગનાશક જે દવા છે 0.025%, 10 લીટર પાણીમાં 5 ગ્રામ આ દ્રાવણ બનાવી વાવેતર બાદ 50 દિવસે અથવા તો ફરી બેન્કોઝેબ ઉપર મુજબ પ્રમાણે જે ઉપર મુજબ જે કીધું કે 0.2%, 10 લીટર પાણીમાં નાખી 26 ગ્રામ અને એનો છંટકાવ 70 દિવસે એટલે આપણે જાય 35 દિવસે, પછી 50 દિવસે, 70 દિવસે આપણે છંટકાવ કન્ટિન્યુઅસ કરતો રહેવો પડશે. અથવા તો ખાસ કરીને ક્લોરોમેથેનોપોલ છે એ 0.2% અથવા તો હેક્સાકોનાઝોલ છે 0.025%, એ 10 લીટર પાણીમાં 5 મિલી દવા નાખી અને 70, 45 અથવા 60 દિવસે બરોબર એનો આપણે ખાસ કરીને એટલે 30, 45, 60 દિવસે એનો છંટકાવ કરી શકીએ. એટલે આ ખાસ કરીને કાળજી લેવાની જરૂર છે. બીજી વસ્તુ એ છે કે મગફળીમાં જુદા જુદા સમયે ફૂગ તો આવશે. આ ફૂગ જો આવતી હોય તો ખાસ કરીને તમે કીધું 35-40 દિવસે છે એ હેક્સાકોનાઝોલ છે બરાબર. એ ઉપરાંત 50 દિવસે આપણે મેં તમને વાત કરી ટેબ્યુકોનાઝોલ 10% વત્તા સલ્ફર W 30 ગ્રામ પંપમાં નાખી અને છંટકાવ કરી શકાય. ખાસ કરીને તાપમાન 30 ડિગ્રીથી વધારે ન થવું જોઈએ. 30 ડિગ્રી વધારે થતું હોય તો તાપમાન એનું આપણે એની અસરકારકતા મળતી નથી. ત્રીજી જે દવા છે તે આપણે જે ફિઝાપાપ્રોઇડ છે અથવા તો પાયરોક્લોરેટ્રિન છે આ બે મિક્સ કરી અને 60 થી 65 દિવસે આપણે એનો છંટકાવ કરી શકીએ તો એનું સારું આપણે પરિણામ આવી શકે. મગફળી 75 દિવસની થાય ત્યારે વોટર સોલ્યુબલ ખાતર છે, ખાસ કરીને યાદ રાખજો વોટર સોલ્યુબલ ખાતર છે એ 05234 એ 75 દિવસની મગફળી થાય ત્યારે આપણે છંટકાવ કરવો. વત્તા ખાસ કરીને 20% બોરોન 15 ગ્રામ એક પંપમાં નાખી અને એની સાથે નાખીને સ્પ્રે કરવાથી સારું પરિણામ આપણે મળી શકીએ. બીજી વસ્તુ કે 80 થી 90 દિવસ ની મગફળી થાય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ 80 થી 100 ગ્રામ વત્તા બોરોન 15 ગ્રામ નાખીને સ્પ્રે કરવો. પાકને 30 દિવસની વાર હોય દોરડા તૈયાર થઈ આપણે મગફળી ઉપાડવાની છે અને 30 દિવસની વાર હોય ત્યારે ખાસ કરીને 0050 અને જેબ્રેલિક એસિડ 40% જે માર્કેટમાં આપણે પડીકીના રૂપમાં આપણે મળે છે તે 100 લીટર પાણીમાં ખાસ કરીને નાખી ઓગાળી અને સ્પ્રે કરવાથી સારું પરિણામ મળે છે. હવે આ ઉપરાંત આપણે ખાસ કરીને મુંડા આવતા નથી, બહુ વાંધો નથી આવતો, તો મુંડાની પ્રોબ્લેમ આવવાની શક્યતા રહે. જો મુંડા હોય તો એમાં ખાસ કરીને કાર્બાલિન છે 10 ml 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરીએ તો મુંડાનું સારું આપણે કંટ્રોલ કરી શકીએ. આ ઉપરાંત ઝાડ ઉપર પણ આપણે જે ઝાડિયા કીટકો છે એને મારવા માટે ખાસ કરીને ક્લોરપાયરીફોસ છે એનો આપણે છંટકાવ કરી શકીએ. ઉપરાંત ઘણી વખત વધારે મુંડા જમીનમાં આવી ગયા હોય તો આપણે ક્લોરપાયરીફોસ 25 ml પંપમાં નાખી નોઝલ કાઢી ડ્રેન્ચિંગ એટલે એની શેડ કરવાની એ હારમાં આ રીતે કરી શકીએ તો સારું આપણે પરિણામ મેળવી શકાય. બીજું મગફળીમાં ખાસ કરીને બીજું ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો આ રીતે રેગ્યુલર આપણે એનું શિડ્યુલ પ્રમાણે ચાલશું તો સારામાં સારું પરિણામ આપણે મેળવી શકીએ. તો આ રીતે ખાસ કરીને મગફળીમાં ધ્યાન રાખીએ તો આપણે સારામાં સારું પરિણામ આપણે મળી શકે, સારું ઉત્પાદન લઈ શકીએ. ખેડૂતો ખાસ કરીને જ્યાં વધારે વરસાદ પડ્યો હોય ત્યાં ખાસ કરીને પાણી ન ભરાઈ રહે આપણે ખેતરમાં એ ધ્યાન રાખવું. મગફળીમાં ખાસ કરીને સુયા બેસે અમુક ખેડૂતો છે ને પણ ભૂલ કરતા હોય છે, સુયા બેસી ગયા પછી આંતરખેડ કરતા હોય છે. તો ખરેખર ખેડૂત ભાઈઓ સુયા બેસ્યા પછી આંતરખેડ ના કરવી જોઈએ, કારણ કે સુયા જો ડિસ્ટર્બ થઈ જશે બરાબર તો આપણે આપણો જે પાક છે એ જોયું ઉત્પાદન નથી મળતું ને સુયા સુકાઈ જતા હોય છે. તો આ તો આપણે ખાસ ખ્યાલ રાખીએ. બીજું એની ક્રિટિકલ પીરિયડ છે એમાં ખાસ કરીને આપણે પાણી આપવું જરૂર છે. એ સમયે આપણે પાણી આપી દઈએ તો સારું આપણે ઉત્પાદન લઈ શકીએ. ઘણી તો એવું થાય છે કે શરૂઆતમાં મગફળીમાં પાણી જરૂર ન હોય ને ખેડૂતો અમુક જે સુકાણી છે એમ ન પાવાની, બને ત્યાં સુધી આપણે એમ લાગે સુયા મૂકતા હોય, ફૂલ આવ્યા હોય, ગીડા હોય તે સમયે પાણી પાઈએ, ઉભા તો દોડવા ભરાતા હોય તે સમયે પાણી પાઈએ, અને પાણી આપીએ, પિયત આપીએ અને ખાસ કરીને દોડવા પાકતા હોય ત્યારે આ 3-4 જે ક્રિટિકલ પીરિયડ છે એમાં આપણે પાણી આપીએ તો એનું સારું આપણે પ્રોડક્શન લઈ શકીએ. અને ખાસ કરીને ધ્યાન રાખીએ કે જ્યાં હજુ પણ જે વાવેતરમાં અંતર પાક બરાબર ન લીધા હોય તો ધારો કે એરંડા પણ હજી પણ વાવી શકીએ. આપણે ઓગસ્ટમાં એરંડા આપણે અંદર વાવી શકીએ એટલે પાસ્તરો ધારો કે પાણી હોય એનો ઉપયોગ કરી અને એરંડાનો પાક પણ આપણે લઈ શકીએ. બીજી વસ્તુ એ છે ખેડૂત ભાઈઓ કે આપણે ખેતરમાં નાની એવી ખેત તળાવની ખરેખર બનાવવી જોઈએ, જેથી ખેત તળાવની હોય તો આપણો જે કદાચ એકાદી પાણીની ખેંચ લાગી હોય
તો એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. બીજું, આપણા કુવા છે, બોર છે, એ રેગ્યુલર રિચાર્જ કરતા રહેવા જોઈએ. તો રિચાર્જ કરશો તો એનું પાણી છે એ આપણે જે ક્રિટિકલ સમયમાં આપણે આપી શકીએ. જી જી આપણે ખેડૂત મિત્રો સાહેબ અત્યારની મગફળીને કે મગફળી 80-90 દિવસની થાય ત્યાં સુધી મગફળીને કેવી રીતે આપણે તેનું જતન કરવું, એમાં કયા રોગો લાગુ પડે, તો એ રોગો સામેની દવા કઈ, આવી સરસ મજાની માહિતી આપી સાહેબ. અત્યારે વરસાદની આગાહી પણ છે, થોડા ઘણા દિવસોમાં વરસાદની ખૂબ ભારે વરસાદની આગાહી છે. તો આ દરમિયાન, વરસાદની આગાહી દરમિયાન ખેડૂતોને આપ શું સૂચના આપશો કે તે મગફળીના પાકનું કેવી રીતે ધ્યાન રાખે? જો અત્યારે વરસાદ થાય, સારો વરસાદ થાય, કારણ કે હવે શું છે, સમય એવો આવ્યો છે કે કદાચ ગમે એટલો વરસાદ થાય તો હવે પાકને નુકસાન થવાની શક્યતા ઓછી. સિવાય કે અમુક સેન્સિટિવ પાક છે, ધારો કે તલ છે, બરાબર, એવા પાકને કદાચ નુકસાની થાય. તો હું માનું ત્યાં સુધી મગફળીમાં નુકસાની નહીં થાય. એ વધારે વરસાદ, હેવી વરસાદ થશે, હેવી એટલે લિમિટમાં હેવી. ધારો કે એકારે 20-25-30 વરસાદ પડી જાય તો નુકસાન થાય. નુકસાન તો એ થાય કે જે આપણે ઇરોઝન એટલે ધોવાણ થાય. ધોવાણને કારણે આપણી મગફળીમાં થોડીક નુકસાની થાય. પણ એકંદરે વરસાદ થશે, હવે સારો વરસાદ થશે તો મગફળીમાં હું માનું ત્યાં સુધી એવી ખાસ નુકસાની નહીં થાય. પણ ફાયદો થાય. ફાયદો એટલા માટે કે કોઈ તારો રોગ જીવાતો હોય તો એને કારણે છે ને, એ વધારે વરસાદ, હેવી વરસાદ અથવા તો ઝાપટનો વરસાદ પડતો હોય તો એના કારણે એ રોગ જીવાત ઓછા આવવાની શક્યતા રહે. એ આપણો પાક પણ સારો થઈ શકે. સાહેબ, ઘણા છોડનો વિકાસ ઘણીવાર ધીમો હોય છે અને પાંદડા પીળા પણ પડતા જાય છે, પીળા પડતા હોય છે ઘણીવાર. તો આ માટે આપ શું સૂચના આપશો ખેડૂતોને? હવે આ તો પીળા પડવાનું કારણ ઘણા કારણો છે એમાં, બરાબર. એમાંનું કારણ મેં તમને કીધું કે પીળી પડતી હોય તો ફેરસ તત્વની ખામી હોય તો એને કારણે પણ આપણે મગફળી પીળી પડે છે. બીજી વસ્તુ એ છે કે અમુક હવે શું છે, હવે અત્યાર સુધી આપણે જાણતા હતા કે આપણે 3 જ તત્વો, આપણે ખેડૂત ભાઈઓને આપણે જાણતા હતા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, 3 તત્વો જમીનમાં જરૂર પડે. તો હવે આપણી જમીનમાં વર્ષોથી આપણે જે ઉત્પાદન લઈએ છીએ પાકોનું, એટલે એનું શોષણ જે થયું છે, બરાબર, એમાં હવે સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે. એટલે આ સૂક્ષ્મ તત્વો પણ હવે વારંવાર આપવાની જરૂર છે. એટલે ક્યારેક એવું છે કે આવું જે પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ખાસ કરીને જે મેં તમને કીધું કે હીરાકા છે અને લીંબુના ફૂલ છંટકાવ કરવો, એનાથી કંટ્રોલ ન આવે તો માઇક્રોન્યુટ્રિય સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ આવે. એમાં 6-7 તત્વો આવે છે. સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ કોઈ પણ ખેડૂતો છે ને કે માગે સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ, માઇક્રોન્યુટ્રિયન્સ, તો એનો છંટકાવ પણ આરામથી આપણે કરીએ ને કોઈ પણ તત્વો ઘટતું હોય તો એનો આપણે સારો એવું કહી શકીએ. બીજું કે ખેડૂત ભાઈ, હું તો કહું કે વર્ષમાં એક વાર, બરોબર, જમીનની ચકાસણી કરવી જરૂરી છે. જો જમીનની ચકાસણી કરીએ તો જ આપણે ખબર પડે આપણા ખેતરમાં કયા તત્વો, સૂક્ષ્મ તત્વો ઘટે છે અથવા કયા તત્વોની ખામી છે, કયા તત્વો આપવા જેવા છે, કયા તત્વો જરૂરિયાત છે અને કયા તત્વોની જરૂરિયાત નથી તો ખોટા ન આપીએ. એ ખાસ કરીને આપણે ધ્યાન રાખીએ તો આપણે વધારાનો જે ખર્ચ છે એ ઘટાડી શકીએ. આપણે ધારો કે અમારે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, બધી યુનિવર્સિટી, જુનાગઢ છે, નવસારી છે, દાંતીવાડા છે, આણંદ છે, એ બધામાં લેબોરેટરી આવેલી છે. ઉપરાંત અમુક ખાસ કરી એપીએમસી છે, બીજી અમુક સંસ્થાઓ દ્વારા પણ જમીનનું એનાલિસિસ કરવામાં આવે છે. અને અમે તો કૃષિ યુનિવર્સિટીમાં તો ત્યાં સુધી અમે જે ભલામણ કરી છે કે ભાઈ એટલે આ તત્વો ઘટે છે, એટલા પ્રમાણમાં આ પાકને એટલું ખાતર નાખો તમે, એવી ભલામણ અમારી તો હોય છે. એટલે ખાસ કરીને 2 વર્ષે સૂક્ષ્મ તત્વોનું સાથેનું જે એનાલિસિસ અથવા તો દર વર્ષે આ 3 NPK, બરાબર, એનું આપણે એનાલિસિસ કરીએ. પણ મેં એનાલિસિસ કરવા પણ જે જમીનનો નમૂનો છે ને એ લેવો, કઈ રીતે લેવો, ખેડૂતો બહુ ભૂલ કરે છે. ઘણી વખત એવું થાય કે અમુક નમૂના લઈ મને આપી દે છે, પછી કે મારે પેલાનો જે નમૂનો આવ્યો રિયલ ટાઈમ જ મારે આવ્યું, બધા આખા ગામમાં સરખાવ્યું. પણ આવે તમે એ રીતે જે નમૂનો લેવાની પદ્ધતિ છે ને એ ખોટી છે. નમૂનો કેમ છે કે છીછરા વાળા પાક, છીછરા મૂળ વાળા પાક છે, ધારો કે અત્યારે આપણે મગફળી છે, પછી ઘઉં છે, એવા પાક લેતા હોય ત્યાં આપણે 6 ઇંચનો નમૂનો ઊંડો લેવાનો, બરાબર. જ્યાં ઊંડા, ધારો કે અમુક કપાસ છે તો ઊંડા મૂળ વાળા પાક હોય તો ત્યાં 9 ઇંચનો લેવાનો. અને જ્યાં બાગાયતી પાકો છે ત્યાં 1.5 ફૂટ નમૂનો તે ઊંડો લેવાનો. ઊંડો એટલે ઊંડેથી નથી લેવાનો. આ જે 6 ઇંચ, 9 ઇંચ અને જે 1.5 ફૂટની વાત કરી, એ એક સરખી માટી ઉપરથી નીચે સુધી એક સરખી માટી આવી જોઈએ, બરાબર, તો જ એ નમૂનો સાચો પડે. ઘણા ખેડૂતો શું છે, ઉપરથી માટી લઈ જાય અને પછી નમૂનો લે. ઘણા શું છે, ખેડૂતો ઉપરથી માટી ખસેડી લે અને નીચેથી ખાડો કરીને માપી લે છે, એ પણ ખોટું છે. આ 2 નમૂના ખોટું છે. ઉપરથી માટી નીચે સુધી સરખી આવે તો નમૂનો સાચો પડે.
સાચું પડે. મિત્રો આ ખૂબ સમજવા જેવી અને સચોટ માહિતી આપણને ગોહિલ સાહેબ આપી. સાહેબ અત્યારે શરૂઆતનો પાક છે, આમ જો તો અમુક જગ્યાએ 20-25 દિવસની 1-1.5 મહિનાની મગફળી થઈ છે, તો સાહેબ અત્યારે કોઈ એવા રોગો આવવાની શક્યતાઓ કરી અને રોગ આવે તો એ રોગ સામે કેવી રીતે પ્રતિકાર કરવો એના માટે આપ કોઈ માહિતી આપી શકો તો? હા, મેં તમને હમણાં જ વાત કરી કે ફૂગને આવવાની શક્યતા રહેશે, કારણ કે ભેજવાળું વાતાવરણ છે ને, જ્યાં સુધી વરસાદ ઝરમરીયો હતો તો આછું ભેજનું પ્રમાણ રહેશે તો એમાં જીવાતો આવશે, ઈયળ આવશે, પછી ટીકા નામનો રોગ આવે, બરોબર, અને ફૂગ આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. તો આ સામે એને તમને જે વાત કરી એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે જો છંટકાવ કરી દેવામાં આવે તેનું સારામાં સારું આપણે પરિણામ મેળવી શકીએ. પણ ખેડૂત ભાઈઓ સજાગ રહેવું પડશે. ખાલી એમ કે વાવી આવ્યા પછી ખેતરે આંટો મારવામાં આપણે જઈએ કે ન જઈએ તો ચાલશે એવું નહીં. આપણે દરરોજ નિરીક્ષણ થતું હોવું જોઈએ. એ જે પાક છે ને એ પણ એમાં પણ જીવ છે. સુભાષચંદ્ર બોઝે કીધું છે એમાં પણ જીવ છે. તો એને પણ તમે હાથ ઉપર હાથ ફેરવો ને પાકને, લહેરાતો હોય પાક હોય તો એને ખુશી થાય, આપણને અંતરાત્મા આપણે ખુશ થાય. તો એમાં આપણે કોઈ મુશ્કેલી હોય તો જોઈ લેવી જોઈએ, વારંવાર એનાલિસિસ કરતું રહેવું જોઈએ. ને હું તો ત્યાં સુધી ખેડૂત ભાઈને કહું છું કે તમે એક નાનું તમારા ગામના અથવા તો સારા સારા અધિકારીઓને ગ્રુપ બનાવો તમે, કે તમને કોઈ પણ મુશ્કેલી હોય અને મુશ્કેલીનો કોઈ પણ પ્રશ્ન હોય તો સોલ્યુશન આવી શકે. ધારો કે અમુક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવે તો એક ગ્રુપ બનાવ્યું કે આ નક્ષત્ર હું ગયો તો ત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ, બીજો ખેડૂત કે આ છે, પછી કોઈ તારી સારી સલાહ લીધી હોય, બરોબર, સારી સલાહ કોઈ વિજ્ઞાની પાસે લીધી હોય કે સારી સલાહ લીધી એનું પરિણામ સારું મળ્યું હોય તો એને આપણે બીજા બે ખેડૂતોનો અથવા તો આપણા ગ્રુપમાં કહીએ કે ભાઈ આ મેં કર્યું છે, આ વાવેતર કર્યું, એમાં આ પ્રકારની રોગ જીવાત હતી તો એ રોગ જીવાત સામે આનું સારું પરિણામ મને આવ્યું છે, તો હું બીજા ખેડૂતોને પણ અનુકૂળ કરે. એટલે આ રીતે ગ્રુપ બનાવી અથવા તો ખાસ કરીને જે કૃષિ નીતિ દ્વારા જે અમારી વેબસાઇટો છે, વેબસાઇટ ઉપર અમે આ રીતે યુટ્યુબ ઉપર અમે બધી અમારા ટેકનોલોજી મૂકતા હોય એ વારંવાર જોતા રહેવું જોઈએ, બરાબર. ને કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં તમે સતત ખેડૂત ભાઈઓ રહે, બરાબર. અમારા કૃષિ યુનિવર્સિટીમાંથી આ નવી ટેકનોલોજી તો કરી ઉપરાંત અમે બિયારણો પણ આપીએ છીએ. કૃષિ યુનિવર્સિટીમાં અત્યારે અમારે જુનાગઢમાંથી અડદ છે, તુવેરનું બિયારણ અત્યારે વેચાણ ચાલુ જ છે, છાવજ થાય. એટલે આ રીતે અમે ખેડૂત ભાઈઓ ખાસ કરીને દરેક યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર બધી માહિતી હોય. થોડુંક જાણકાર હાવ એકદમ ન જાણકાર હોય, ધારો કે એટલે સાદો ફોન હોય તો એના દીકરા હોય કે દીકરી હોય અથવા તો બેન હોય એની પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો એમાં જો જોઈ લો તો ભાઈ એમાં એક વેબસાઇટ ખોલવા આપવાની કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કાંકરિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર, આ તમે લખશો એટલે એમાં ટોટલી માહિતી તમને સારામાં સારી મળી જાય. મળી શકે. મિત્રો આમ તો અમારી ચેનલનો ખેડૂત સેતુનો આ એકમાત્ર હેતુ એ છે કે ખેડૂતોને સચોટ માહિતી પહોંચાડીએ. ખેડૂતોને થતી મુશ્કેલીમાં એ મુશ્કેલી આપણે કેવી રીતે ઓછી કરી શકીએ, ગુજરાતભરના ખેડૂતોને કેવી રીતે સાચી માહિતી આવા જાણકાર વ્યક્તિઓ દ્વારા આપ સૌ સમક્ષ પહોંચાડી શકે, આ ખેડૂત સેતુનો એકમાત્ર હેતુ છે. તો મિત્રો આપણે માહિતી ખૂબ સરસ મજાની માહિતી આપી, મગફળીના પાકને લગતી માહિતી આપી કે કેવી કેવી મુશ્કેલીઓ થતી હોય છે, આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો, પ્રતિકાર કેવી રીતે કરવો. જો આપ સૌને માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વાત આપ સૌને પસંદ પડી હોય તો આપના નજીકના વોટ્સએપ ગ્રુપના ખેડૂતોના વોટ્સએપ ગ્રુપમાં વાતને શેર કરજો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ગોયલ સાહેબ, ખેડૂત મિત્રોને, ગુજરાતભરના ખેડૂત મિત્રોને આવી સચોટ માહિતી પહોંચાડવા બદલ, સચોટ જ્ઞાન આપવા બદલ આપ ખેડૂત સેતુ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. નમસ્કાર સાહેબ, થેન્ક યુ. નમસ્કાર.